એલ્યુમિનિયમના વીજ વાયર ચોરીના કેસમાં ગણતરીના કલાકોમાં 1,97,000ના વીજ વાયરો રિકવર કરી કુલ 5 આરોપીઓને ઝડપી પાડતી સનખેડા પોલીસ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। સનખેડાથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ એલ્યુમિનિયમના વીજ વાયર ચોરીના બનાવમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે। ચોરીના બનાવને અટકાવવા તેમજ ગુનાઓ ઝડપી શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગના સંદીપ સિંઘ તથા ઇમ્તિયાઝ શેખ, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તેમજ હર્ષ શર્મા મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝન દ્વારા આપવામાં આવેલી સૂચના અને માર્ગદર્શન અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ સૂચના મુજબ શ્રી BS ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર સનખેડા પોલીસ સ્ટેશન તથા તેમની ટીમ દ્વારા સનખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન મોજે ગામ ઇન્દ્રાલ વાલપુર રોડ ઉપર આવેલી 11 kV ઇન્દ્રાલ JGY ફિલ્ટર લાઇનમાંથી ગામની વપરાશ જ્યોતિગ્રામની 24 કલાક ચાલતી 3 તાર 3 ફેઝ એલ્યુમિનિયમ લાઇનમાંથી અંદાજે 1650 મીટર વાયર કાપી ચોરી કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું। ચોરાયેલ એલ્યુમિનિયમના વીજ વાયરોની અંદાજિત કિંમત ₹1,97,000 થતી હતી, જે MGVCL કંપનીની મિલકત હતી। આ બાબતે સનખેડા પોલીસ સ્ટેશનમાં ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની કલમ 136(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। ગુનો નોંધાતાની સાથે સનખેડા પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં ચોરાયેલો તમામ એલ્યુમિનિયમનો વીજ વાયર, જેની બજાર કિંમત 1,97,000 સંપૂર્ણપણે રિકવર કરવામાં આવી હતી। તપાસ દરમિયાન કુલ 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા તથા તેમના નિવેદનના આધારે પાછળથી વધુ એક આરોપીને ઝડપી પાડી કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ઝડપાયેલા આરોપીઓમાં ઉમેશ નટુભાઈ હોય, ઉંમર વર્ષ 35, જગદીશ રતિલાલ તડવી, રોહિત યોગેશ તડવી, રાજારામ દિતવારિયાભાઈ નાયક, ઇમરાન સબીર શેખ સહિતના આરોપીઓને અને મુદ્દામાલને સાથે ઝડપી પાડ્યા હતા। સનખેડા પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીથી વિસ્તારમાં વીજ ચોરી જેવી પ્રવૃત્તિઓને કડક સંદેશો પહોંચ્યો છે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, સનખેડા।